નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન ભાગ 2, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે લુપ્ત થતું વન્યજીવન તેમજ વન્યજીવોના વિનાશના કારણો અને વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં વન એટલે શું, વનનું વર્ગીકરણ, ત્યારબાદ વન સંરક્ષણ માટેના ઉપાયો વિશે ચર્ચા કરી. એ ઉપરાંત વૈવિધ્યસભર વન્યજીવ વિશે આપણે ચર્ચા કરી. તો આજે જે વન્યજીવન છે તે લુપ્ત થવાને આરે છે. શા માટે? કારણ કે જે વન છે તે વનોનો વિનાશ થઈ રહ્યો છે, એને પરિણામે એ વનોમાં વસવાટ કરતા રહેઠાણ કરતા જે વન્યજીવો છે તેણે પોતાના રહેઠાણો ગુમાવ્યા છે, અને એને પરિણામે જે લુપ્ત થતું વન્યજીવન છે તેની જાળવણી માટેના, તેના સંરક્ષણ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો કે આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઊભેલા છે. એવા વન્યજીવો કયા કયા છે? જેમાંથી સૌપ્રથમ તો વાઘ. તો કે ગત સદીની શરૂઆતમાં વાઘ એ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળા દરમિયાન તે ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ભારતના જંગલોમાં ચિત્તો પણ નષ્ટ થઈ ચૂક્યો છે. તો આ પ્રકારે જે વાઘ જે છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે. ઉપરાંત જે ભારતના જંગલોમાં ચિત્તો જોવા મળતો હતો, જે ચિત્તા પણ નષ્ટ થઈ ચૂક્યા છે, જે આપણને હાલ જોવા મળતા નથી. અગાઉ ભારતના જંગલોમાં સહજ રીતે જોવા મળતા અનેક પક્ષીઓની જે જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે, જેમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. તો આજે ભારતના જંગલોમાં સહજ રીતે સરળતાથી જોવા મળતા જે પક્ષીઓ છે તે ભાગ્યે જ આપણને જોવા મળે છે, અને તેમાં પણ જે ભવિષ્યમાં લુપ્ત થનાર જે પક્ષીઓ છે, જેમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ જે નજીકના ભવિષ્યમાં લુપ્ત થઈ જવાના છે, તે લુપ્ત ન થઈ જાય તે માટે સંરક્ષણ માટેના ઉપાયો હાથ ધરવા જોઈએ. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા જે આજે સરળતાથી જોવા મળતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વિકલ્પમાં પણ પૂછાય છે, જોડકામાં પણ પૂછાય છે, જે પૂર્વોત્તરના જે અરુણાચલ પ્રદેશ છે તેમાં મોટા ચિલોત્રા જોવા મળતા હતા, જે આજે જોવા મળતા નથી. જે નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે મગરની એક પ્રજાતિ છે ઘડિયાળ, અને ગંગે ડોલ્ફિનનું જે અસ્તિત્વ છે તેના પર ભારે સંકટ જોવા મળે છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યના સમુદ્ર કિનારે જે સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવા માટે આવતા હતા, તો કે એમની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જલ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે. આ રીતે લુપ્ત થવાને આરે આવેલ જળ બિલાડી એ લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો સમય આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિસ્થિતિ શા માટે સર્જાઈ? શા માટે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે? પક્ષીઓ આપણને જોવા મળતા નથી, વન્યજીવો લુપ્ત થતા જાય છે, એના અસ્તિત્વ સામે સંકટ ઊભા થયા છે. શા માટે? કારણ કે જે વન છે, જે તેમના રહેઠાણ છે, બરાબર, તો કે તેઓએ તેમનો રહેઠાણ વસવાટ ગુમાવે છે. શા માટે? કારણ કે માનવે પોતાના વિકાસમાં આંધળી દોટ મૂકી છે, એના પરિણામે તે જંગલોનો વિનાશ કરી રહ્યો છે, બરાબર, અને એને પરિણામે જે વન્યજીવો છે તે પોતાના રહેઠાણો ગુમાવ્યા છે, અને તેના અસ્તિત્વ સામે જોખમ ટોળાઈ રહ્યું છે. તો એના માટેના કારણો કયા છે તે કારણો આપણે જાણીને તેના ઉપાયો વિશે ચર્ચા કરીશું. વન્યજીવોના વિનાશ માટેના કારણો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. જંગલોના ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમમાં મુકાયા છે. આ રીતે જે જંગલ વિસ્તાર છે, જેમાં ઘાસભૂમિ જે પશુચરણની પ્રવૃત્તિ છે, તો કે એ માટે જે ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય પ્રવૃત્તિને પરિણામે, માનવીય દખલગીરીને પરિણામે જે વન્યજીવો છે તેના પ્રાકૃતિક આવાસો જોખમમાં મુકાયા છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેથી છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે.
તો આ રીતે જે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે અને તેની અસર આબોહવા પર, વાતાવરણ પર થાય છે અને તેને પરિણામે પ્રાકૃતિક અસંતુલન ખોરવાય છે અને તેને પરિણામે જે વન્યજીવોની સંખ્યામાં આજે ઘટાડો થતો જાય છે. વાળ, ખાલ, હાડકાં, શીંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. તો આ રીતે જે પ્રાણીઓ કે વન્યજીવો છે તેના અંગો મેળવવાની લાલસામાં આજે મનુષ્ય તેમનો શિકાર કરવા લાગ્યો છે અને એ રીતે પોતાના આર્થિક જરૂરિયાત સંતોષવા માટે પણ માનવી આ રીતે વન્યજીવોનો શિકાર કરે છે અને તેને પરિણામે પણ તેની સંખ્યામાં ઘટાડો થાય છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. તો આ રીતે જે વન્યજીવો છે તેમણે વસવાટ ગુમાવ્યા છે. શા માટે? કારણ કે મનુષ્ય છે તેની જરૂરિયાત પૂરી જ થતી નથી. એક જરૂરિયાતમાંથી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. એટલે કે લોભ લાલચમાં તે જંગલોનું અતિદોહન કરતો જાય છે, સડકોનું નિર્માણ કરતો જાય છે, બહુહેતુક યોજનાઓનું નિર્માણ કરે છે, ખનિજ ખનન કરતો જાય છે, નવી વસાહતો કે શહેરોનું વિસ્તાર કરતો જાય છે અને એને પરિણામે જંગલોનો વિનાશ કરે છે અને જે વન્યજીવો છે તે પોતાના નિવાસ સ્થાન ગુમાવે છે. ઘાસચારો, બળતર કે પશુચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. તો કે આ રીતે જે પશુઓ હોય છે, પાલતુ પશુઓ, તો કે તેમના પશુચરાણ માટે ઘાસચારો, બળતર વગેરે માટે જે જંગલો છે તે જંગલોના લાકડાનો બળતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. જે જંગલોમાં દાવાનળ ફાટી નીકળે છે, બરાબર, કુદરતી પ્રકોપ સર્જાય છે ત્યારે અનેક પ્રજાતિઓએ પોતાનો ભોગ આપવો પડે છે. પરિણામે જે અનેક પ્રજાતિઓ હોય છે તે લુપ્ત થતી જાય છે અને આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસર થાય છે. તો આ રીતે જ્યારે ઈંડા મૂકવાનો સમય હોય અથવા તો બચ્ચા ઉછેરવાનો સમય હોય અને એ સમયગાળા દરમિયાન જો જંગલોમાં આગ લાગે તો ત્યારે મોટી જે પ્રજાતિઓ હોય છે તેનો નાશ થાય છે અને તેની નકારાત્મક અસર વન્ય પ્રાણીઓના જીવન પર થાય છે. મોટા ભાગના કુદરતી નિવાસ નષ્ટ થવાની, બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ પણ ગુમાવે છે. તો આ રીતે જે વન્યજીવો પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે અને એને પરિણામે જે બેઘર બની ગયેલા વન્યજીવો છે તે પોતાના વન વિસ્તારમાંથી જ્યાં રહેઠાણના વિસ્તારો છે એટલે કે માનવી જ્યાં વસવાટ કરે છે ત્યાં આવી ચડે છે અને જે તેઓ પશુપાલન કરે છે, બરાબર, જેમ કે ગાય ઉછેર, ત્યારબાદ મરઘા બતકા ઉછેર, તો એવા જે પશુપાલનનો ઉછેર કરે છે તો કે તેમના જીવ સામે પણ જોખમ ઊભું થાય છે. એ ઉપરાંત માનવીઓ જે છે તેના સામે પણ જોખમ ઊભું થાય છે. તો કે આ રીતે અથડામણ દરમિયાન ક્યારેક જીવ ગુમાવવો પડે છે, ક્યારેક વન્યજીવે પોતાનો જીવ ગુમાવવો પડે છે, ક્યારેક માનવીએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. તો આ રીતે જે પ્રાણીઓ હોય છે તેમાંથી કેટલાક સુગંધિત પદાર્થો પણ પ્રાપ્ત થતા હોય છે, બરાબર, જેમ કે કસ્તુરી મૃગ, બરાબર, જે હોય છે તેમાંથી જે કસ્તુરી હોય છે તે ખૂબ જ સુગંધીદાર હોય છે અને તેને પરિણામે તેનો શિકાર કરવામાં આવે છે અને આજે તેની પ્રજાતિ સામે પણ પ્રશ્નો ઊભા થયા છે અને તેઓ વિલુપ્તિના આરે આવ્યા છે. તો આ પ્રમાણે જે વન્યજીવો છે તેના વિનાશ માટેના કારણો મુખ્યત્વે 7 છે જે તમારે યાદ રાખવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે. એ ઉપરાંત અહીં તમને ખૂબ જ મહત્ત્વની બાબત આપી છે જે વિશે આપણે ચર્ચા કરીશું કે લાલ પાંડા તો કે ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. તેના ખોરાક વાંસની કૂંપણો, ઈંડા, જે વાંસ તમે જોયા હશે, બરાબર, એ વાંસની જે કૂંપણો હોય છે તે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એ ઉપરાંત નાના પક્ષીઓ, જંતુઓ, ઈંડાઓ વગેરેનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો કે આ જે પક્ષી હોય છે તો કે તે દિવસ દરમિયાન સક્રિય રહે છે. ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમારમાં તેની વસ્તી છે. તો કે ભારતમાં તો જોવા મળે છે પરંતુ સાથે સાથે આપણા જે પાડોશી દેશો છે ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર વગેરે જેવા સ્થળોએ પણ જોવા મળે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે લુપ્ત થતા વન્યજીવો તેમજ વન્યજીવોના વિનાશ માટેના કારણો વિશે ચર્ચા કરી. તો એના આધારે આપણે જે ઉપાયો છે તે વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. તો કે જે જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા છે તે બદલવાની જરૂર છે. જે માનવી છે તે પોતાના વિકાસની આંધળી દોટમાં જે જંગલો અને વન્યજીવો છે તેમને આવક માટેનો એક સ્ત્રોત ગણ્યો છે. તો આપણે તેને આવક માટેનો આખું સ્ત્રોત માનીએ તે ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થાય તે ખૂબ જ જરૂરી છે. તો જ વન્યજીવો એ પોતાના જે કુદરતી નિવાસસ્થાનો છે તેમાં રહી શકશે. તો કે આ રીતે જે વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો છે તેમાં તે બચશે અને એ દ્વારા આપણે જે વન્યજીવો છે તેમનું સંરક્ષણ કરી શકીશું. જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જળવાવું જોઈએ અને તે માટે જે જંગલોના જળ સ્ત્રોતો છે તેની જાળવણી કરવી જોઈએ. એ ઉપરાંત જે પાલતુ પશુચરણની પ્રવૃત્તિ છે તેના પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ. આ રીતે જે ઘાસચારો પશુચરણની પ્રવૃત્તિ તો કે એને પરિણામે જે વન્ય જીવોને નુકસાન થાય છે તો તે અટકાવવા માટે પશુચરણની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકાવવા જોઈએ. ત્યારબાદ પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે, બરાબર. શા માટે? તો કે આર્થિક આવક મેળવવા માટે. આવક મેળવવા માટે શિકાર કરવામાં આવે છે તો કે એવી પ્રવૃત્તિ પર કડક કાયદાનો અમલ થાય અને તેમને કડક સજા તેમજ દંડ થાય એ પ્રકારની જોગવાઈઓ હોવી જોઈએ. તો કે શિકાર ડામવા માટે કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધ ભંગ માટે કડક સજા તેમજ દંડની જોગવાઈ પણ કરવી જોઈએ. તો આ રીતે જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય, જે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે, તો એવા પ્રકારની પ્રવૃત્તિ માટે કડક સજા તેમજ દંડની જોગવાઈ કરવામાં આવી છે. એ ઉપરાંત જે વન્યજીવોની પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે તો એ લુપ્ત થતી ન જાય એટલા માટે જંગલોમાં જે પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પહોંચે તો એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવી ખૂબ જ જરૂરી છે કે જેથી જંગલોમાં જે વન્યજીવો છે તે સરળતાથી હરી ફરી શકે છે. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી તેમજ વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરાવા જોઈએ. તો કે પ્રવાસન ઉદ્યોગથી પણ વન્યજીવો પર માઠી અસર પડી છે. વન્ય પેદાશોના એકત્રીકરણ દ્વારા જે જંગલોનો નાશ થઈ રહ્યો છે, બરાબર. જંગલોમાંથી જે કિંમતી લાકડું મેળવવાની લાલસામાં આજે વન્ય પેદાશો એકત્રીકરણ માટે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. એને પરિણામે જે વન્યજીવો છે તે પોતાના નિવાસસ્થાનો ગુમાવી રહ્યા છે. તો કે એના માટે જરૂરી પગલાં ભરાવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. તો કે સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો કેવી રીતે યોજવા જોઈએ? તો કે ટેલિવિઝન પર, રેડિયો પર, જે સમાચાર પત્ર છે, ન્યૂઝપેપર છે, એમાં જાહેરાત દ્વારા અથવા તો નાટક દ્વારા, શેરી નાટક દ્વારા જનજાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજવા જોઈએ, જેથી સમાજની દરેક પ્રજા તે વિશે સજાગ બને, જાગૃત બને અને વન્યજીવોનું સંરક્ષણ આપણે કરી શકીએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરીને આ કામગીરીને પ્રાથમિકતા અપાવવી જોઈએ. તો જવાબદાર નાગરિક તરીકે જો સરકારી જૂથ સંરક્ષણ કાર્ય કરવા માટે જો શિથિલ હોય તો એના પર દબાણ લાવીને આપણે આ પ્રકારની જે કામગીરી છે તેને પ્રાથમિકતા આપવી જોઈએ. આ રીતે જે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો વિશે અહીં તમને જે મુદ્દા આપ્યા છે તે ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ અહીંયા તમને મહત્ત્વની માહિતી આપી છે. જળચર ગંગે ડોલ્ફિન એટલે કે નદીઓની ડોલ્ફિન. ભારતની ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોમાં વસે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. તો આ રીતે જે ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી પસાર થતી ગંગા નદીમાં આ રીતે ગંગે ડોલ્ફિન જોવા મળે છે, જે મીઠા પાણીમાં રહેતી પ્રજાતિ છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વિનીકરણથી થતું કાપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. તો આ રીતે જે નદીમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે કેમિકલયુક્ત, ત્યારબાદ નિર્વિનીકરણની પ્રવૃત્તિથી મત્સ્ય ઉદ્યોગ, વહાણવટા ઉદ્યોગ દ્વારા
ત્યારબાદ ઔદ્યોગિક કચરાનો જે નિકાલ નદીઓમાં કરવામાં આવે છે તેના દ્વારા આજે ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. તે વારંવાર શ્વાસ લેવા માટે સપાટી પર આવીને સૂસુ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને શોઝ કે સુસુ કે સુઈઝ એવા નામે પણ ઓળખે છે. તો આ રીતે જે ડોલ્ફિન ગંગે ડોલ્ફિન છે તેને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે અને એને પરિણામે તે તટ વિસ્તાર પર કે પાણીની બહાર નીકળીને શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે અને તેથી તેને શોઝ સુસુ કે સુઈઝના નામે પણ ઓળખવામાં આવે છે. આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે. તો જે વિશે આપણે લુપ્ત થતી પ્રજાતિમાં ચર્ચા કરી ગયા, જે ગંગે ડોલ્ફિન છે તેના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે, કઈ રીતે જોખમ ઊભું થયું છે તે વિશે પણ આપણે ચર્ચા કરી. હવે જે વન સંરક્ષણ માટેના જે ઉપાયો છે, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, તો કે તેમાં જે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે લુપ્ત થતી પ્રજાતિમાં જોઈ ગયા, વાઘ, ચિત્તો, એ ઉપરાંત જે પક્ષીઓ છે તેની પ્રજાતિઓ લુપ્ત થતી ગઈ છે અને કેટલીક પ્રજાતિઓનું તો હવે અસ્તિત્વ જ નથી રહ્યું. તો એને માટે જે યોજનાઓ તૈયાર કરવામાં આવી છે સરકાર દ્વારા અને તેનો અમલ પણ કરાવવામાં આવ્યો છે, તો એ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી, બરાબર, એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. સૌપ્રથમ છે વાઘ પરિયોજના. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સમગ્ર ભારતમાં વાઘ જોવા મળતા હતા, પરંતુ આજે આપણા ગુજરાતમાં પણ તેના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, જે વાઘ પરિયોજના છે તે 1971થી શરૂ કરવામાં આવી હતી. શા માટે? કારણ કે જે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણને પરિણામે વાઘના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો હતો, જોખમ ઊભું થયું હતું. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા માટે તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. આ રીતે જે વાઘ છે તેમના કુદરતી આવાસો સુરક્ષિત રહે, એ ઉપરાંત તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા માટે વાઘોની સંખ્યા જળવાઈ રહે તે માટે રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. તો આપણે ત્યાં જે પ્રકારની યોજના અમલમાં આવી છે, જેમાંથી 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. અહીં તમને દીપડા વિશે માહિતી આપી છે. દીપડો એ બિલાડી કુળનો જ છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટેભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જે દીપડો છે તે ગુજરાતમાં મોટી સંખ્યામાં જોવા મળે છે અને તે બિલાડી કુળનો માનવામાં આવે છે. તે સિંહ અને વાઘ કરતાં કદમાં નાના હોય છે, પરંતુ જે કાળા રંગના પણ જોવા મળે છે અને તેથી તેને ચિત્તા તરીકે પણ ઓળખી લેતા હોય છે અને તે આ રીતે માનવ વસ્તીમાં આવી ચડે છે. ત્યારબાદ નંબર 2, હાથી પરિયોજના. તો કે હાથીની સંખ્યામાં પણ જે ઘટાડો નોંધાયો છે, તો એને પરિણામે હાથી પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે. તો આ રીતે જે હાથીઓ છે તેમનો કુદરતી નિવાસસ્થાન સુરક્ષિત રહે અને તેમના જે સ્થળાંતર કરવાના માર્ગો છે તે માર્ગો પર તેમનું સંરક્ષણ કરી શકાય, એ માટે આ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે 1992થી. હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે.
આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જે હાથીઓની સંખ્યામાં ઘટાડો થતો હતો, તો કે તે ઘટાડાને અટકાવવા માટે, હાથીઓની સંખ્યામાં વધારો કરવા માટે આ હાથી પરિયોજના અમલમાં મૂકી છે. અને આ જે યોજના છે તે 26 જેટલા સંરક્ષિત વિસ્તારોમાં લાગુ પાડવામાં આવી છે, જેથી હાથીઓનું પાલન પોષણ યોગ્ય રીતે કરી શકાય. ત્યારબાદ અહીં તમને ચિત્તા વિશે માહિતી આપી છે. ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ પ્રજાતિ છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાં તે બંધનાવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે. તો કે જે ચિત્તો છે, તો કે તે ભારતમાંથી સંપૂર્ણપણે નામશેષ એટલે કે લુપ્ત થઈ ગયેલ છે. તે માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. અને આપણે ત્યાં ભારતમાં જોવા મળે છે તે પણ માત્ર પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે. ત્યારબાદ નંબર 3, ગેંડા પરિયોજના. આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ જૂજ સંખ્યામાં એટલે કે ઓછી માત્રામાં મળી આવે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. તો આ રીતે ભારતની જે વ્યૂહરચના હતી રાઇનો વિઝન 2020, તો એ મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તો આ રીતે ગેંડા પરિયોજના એ એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટેની યોજના છે. તો કે આ પ્રકારના મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. એ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ થોડી ઘણી માત્રામાં એટલે કે જૂજ સંખ્યામાં જોવા મળે છે. ત્યારબાદ ભારત રાઇનો વિઝન, જે તમને વિકલ્પમાં પૂછાય છે, બરાબર, ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અહીં તમને ચિત્રમાં એક સિંગી ભારતીય ગેંડા વિશે માહિતી આપવામાં આવી છે. તો કે અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે. તે તૃણાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે. તો આ રીતે જે વન્યજીવો છે તે વન્યજીવો દ્વારા આર્થિક લાભ મેળવવાની લાલસામાં તેમનો શિકાર કરવામાં આવે છે. એમના શિકાર અટકાવી શકાય અને એમનું સંરક્ષણ કરી શકાય એ માટે આ પ્રકારની યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ઘડિયાળ પરિયોજના, જે મગરની એક પ્રકારની પ્રજાતિ છે, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, બરાબર. તો કે ઘડિયાળ પરિયોજના મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસર પગલાં લઈને આ પરિયોજના શરૂ કરી હતી. તો કે જે મીઠા પાણીમાં રહેનાર જે ઘડિયાળ મગરની પ્રજાતિ છે, તેઓ 1970ના દશક દરમિયાન લુપ્ત થવાને આરે હતી. તો કે એમના સંરક્ષણ માટે ભારતીય સરકારે આ પ્રકારની પરિયોજના અમલમાં મૂકી. નંબર 5, ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વિકલ્પમાં પૂછાય છે કુદરતનો સફાઈ કામદાર કોણ છે? તો કે ગીધ. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. તો કે ગીધોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો હતો 2004માં, અને તેને પરિણામે 2004થી ગીધ પરિયોજના શરૂ કરવામાં આવી. આ ગીધને કુદરતનો સફાઈ કામદાર, એ ઉપરાંત તે મૃત ઢોરનું માંસ પણ ખાય છે, અને તેની સંખ્યા એટલે કે ગીધની કુલ 9 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. હિમદીપડા પરિયોજના. તો કે આ હિમદીપડા પરિયોજના છે તે 2000માં શરૂ કરવામાં આવી હતી. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. હિમ, બરાબર, એટલે કે બરફીય પ્રદેશોમાં રહેનારી પ્રજાતિ હિમદીપડા તરીકે ઓળખાય છે, જે હિમાલયથી 3000 મીટરની ઊંચાઈએ રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય, તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ હતી. આ ઉપરાંત કશ્મીરી હંગલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થાર્મિલ
થામિલ પરિયોજના ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. તો આ રીતે જે કાશ્મીરી હંગુલ તરીકે ઓળખાય છે કાશ્મીરી હંગુલ પરિયોજના, ત્યારબાદ લાલ પાંડા જે વિશે આપણે માહિતી મેળવી લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી હરણની પ્રજાતિ માટે થામિલ પરિયોજના અને ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. તો આ રીતે જે લુપ્ત થતી વન્યજીવની જે પ્રજાતિ છે એમના સંરક્ષણ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની પરિયોજના અમલમાં મૂકી છે, જેથી જે એમની પ્રજાતિ લુપ્ત થતી જાય છે તેમનું સંરક્ષણ કરી શકાય. તો કે આ માટે સરકાર દ્વારા કુદરતી આવાસો તૈયાર કરાવવામાં આવ્યા છે, જેમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, જેમાં જે વન્યજીવો છે તેમને કુદરતી આવાસ પૂરું પાડીને વિવિધ સુવિધાઓ પૂરી પાડીને તેમની સંખ્યાને જાળવી શકાય, તેમને સંરક્ષણ પૂરું પાડી શકાય. અભયારણ્ય એટલે કે ભય વગરનું આવરણ, જેને આપણે અભયારણ્ય તરીકે ઓળખીએ છીએ, જેમાં પ્રાણીઓ ભય વિના હરીફરી શકે છે. બરાબર. એ ઉપરાંત અભયારણ્યમાં કેટલીક બાબતો જોવા મળે છે જે વિશે આપણે માહિતી મેળવીશું. તો કે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે, પરવાનગી આપવામાં આવી હોય છે. ચોક્કસ મર્યાદામાં રહીને સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એત્રુનાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે. તો આ રીતે અભયારણ્યો એટલે કે ભય વિનાનું આવરણ, જેને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીઓ ભય વિના હરીફરી શકે છે એ માટે અભયારણ્યની રચના કરવામાં આવે છે. એ ઉપરાંત સરકારી કે સત્તાધીશની પરવાનગીથી, અનુમતિથી પશુચરણ કરવાની છૂટ આપવામાં આવતી હોય છે. એ ઉપરાંત વિશેષ પ્રજાતિ, કોઈ પણ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે આ પ્રકારે અભયારણ્યની રચના કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને નકશામાં પૂછાય છે અભયારણ્ય, તો અહીં તમને વિવિધ અભયારણ્યો આપ્યા છે. અભયારણ્ય માટે સંજ્ઞા તમને રાઉન્ડ બ્લુ કલરથી કરવામાં આવી છે. તો અહીં તમે રાજસ્થાનમાં જોઈ શકો છો સારિસ્કા, કેવલાદેવ, ઘાના, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ચંદ્રપ્રભા, સુંદરવન, એત્રુનાગરમ, ત્યારબાદ જેસોર, કર્નાલા, મુદુમલાઈ અને પેરિયાર. તો કયા પ્રકારે વન્યજીવોના સંરક્ષણ માટે અભયારણ્યોની રચના કરવામાં આવી છે. એ ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાનો, તો કે રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું? તો કે એના જે રાષ્ટ્રીય ઉદ્યાન છે તેમાં ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તો કે અહીં જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે તેમાં એકથી વધુ પ્રાણીઓના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવે છે, અને જે અભયારણ્ય છે તેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે છે, પરંતુ અહીં જે રાષ્ટ્રીય ઉદ્યાન છે તેમાં પશુચરણ કરવાની પ્રવૃત્તિ પર છૂટછાટ આપવામાં આવતી હોતી નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો આ રીતે જે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે, ત્યારબાદ કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર તેમજ દચીગામ. તો અહીં તમને રાષ્ટ્રીય ઉદ્યાન આપ્યા છે જે ગ્રીન કલરના ટ્રાયેંગલ અહીં તમને આપ્યા છે. તો કે દચીગામ જે તમે જોઈ શકો છો શ્રીનગરમાં, ત્યારબાદ કોર્બેટ અને રાજાજી. કાઝીરંગા અસમમાં આવ્યું છે, મનાસ અસમમાં આવ્યું છે, સુંદરવન પશ્ચિમ બંગાળ, કાન્હા મધ્યપ્રદેશ. એ ઉપરાંત આપણા ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર, તે ઉપરાંત ગિંડી, બાંદીપુર વગેરે રાષ્ટ્રીય ઉદ્યાનો આવ્યા છે. તો આ રાષ્ટ્રીય ઉદ્યાન એ અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. ત્યારબાદ જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં કયા પ્રકારની સુવિધાઓ જોવા મળે છે? તો તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.
જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો હોય છે. તે ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. તો આ રીતે જે જૈવ આરક્ષિત ક્ષેત્રો હોય છે તેમાં વનસ્પતિ, જીવજંતુ અને પ્રાણીઓ તેમજ જમીનનું સંરક્ષણ તો થાય જ છે, પરંતુ એ ઉપરાંત આસપાસની જે માનવ વસ્તી છે, માનવ સમુદાય છે, તેમની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે અને એ માટે સંશોધન તેમજ પ્રશિક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. તો કે જે આરક્ષિત ક્ષેત્ર હોય છે તેનો વિસ્તાર મોટો હોય છે, 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો હોય છે. અને જે માનવીય પ્રવૃત્તિ હોય છે તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમળી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. તો અહીં જૈવ આરક્ષિત ક્ષેત્રો તમારે યાદ રાખવાનું છે. એક વાક્યમાં પૂછાય છે તમને નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન અને પંચમળી. વિકલ્પમાં પણ પૂછી શકાય છે, જોડકામાં પૂછી શકાય છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું હતું. તો જે કચ્છનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, કચ્છનું રણ, બરાબર, તો કે એને 2008ની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરાયું હતું. અહીં તમને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા આપી છે. ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો કુલ 18 છે, જેમાંથી ગુજરાતમાં એક છે, જે કચ્છનું જૈવ આરક્ષિત ક્ષેત્ર. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં કુલ 103 આવ્યા છે, જેમાંથી ગુજરાતમાં 4 છે. અભયારણ્ય, જેની સંખ્યા સૌથી વધારે છે, ભારતમાં 531 જેટલા અભયારણ્યો છે અને ગુજરાતમાં 23 જેટલા અભયારણ્યો આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. દરેક વ્યક્તિનો વિકાસ થવો જોઈએ, વન્યજીવોનો પણ વિકાસ થવો જોઈએ, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની પણ અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણપણે નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. તો કે આ રીતે કોઈ પણ પ્રજાતિ લુપ્ત થતી જાય છે તો કે એ પ્રજાતિ પર આધારિત અન્ય જે પ્રજાતિઓ હોય છે તો કે તેની આહાર શૃંખલામાં ખલેલ પહોંચે છે અને તેના પરિણામો ખૂબ જ માઠા જોવા મળે છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામ સમગ્ર નૈસર્ગિક તંત્ર પર તૂટી પડે છે. તો આ રીતે કોઈ પણ વન્યજીવો હોય એની પ્રજાતિ લુપ્ત થતી જાય તો કે એ પ્રજાતિ પર આધારિત અન્ય પ્રજાતિઓ હોય છે જે આહાર શૃંખલા સાથે સંકળાયેલી હોય છે. તો કે એવી જે પ્રજાતિઓ છે તો કે તેના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થાય છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે, તેથી આપણે આજે વધારે સજાગ બન્યા છે. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. તો કે આજે આપણે જે પર્યાવરણીય સંકટો, પર્યાવરણમાં થતા ફેરફારોનો જે આપણે સામનો કરી રહ્યા છીએ તે આપણી બેકાળજી જ છે. તો એના પ્રત્યે દરેક જે નાગરિક છે તે સજાગ બને એ માટે કેટલાક ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે અને એ માટે સરકાર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ દરેક નાગરિક તે માટે પ્રયત્નશીલ બને એ પણ ખૂબ જ જરૂરી છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા તો વિવિધ કાયદાઓ બનાવવામાં આવ્યા છે, વિવિધ પરિયોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ એમ છતાં દરેક નાગરિક આજે સજાગ નથી. તો દરેક નાગરિક સજાગ બને અને આજે વન અને વન્યજીવોનું સંરક્ષણ કરતો થાય, તેમાં પોતાનો ફાળો આપતો થાય એ ખૂબ જ જરૂરી છે. એ માટે તેને વન અને વન્યજીવોનું મહત્ત્વ સમજવું ખૂબ જ જરૂરી છે. તો કે આ રીતે જે નાગરિકો છે, મનુષ્ય છે, તે આજે મહત્ત્વને સ્વીકારતો નથી, પરંતુ જ્યારે તેના માઠા પરિણામો ભોગવવાના આવશે ત્યારે તેને ખ્યાલ આવશે અને તેથી આપણે આ પરિણામ
થી દૂરવર્તી જે પરિણામો મળવાના છે તેનાથી સજાગ બની અને જે વન્યજીવો છે તેનું સંરક્ષણમાં પોતાનો ફાળો આપીએ એ ખૂબ જ જરૂરી. હેણોત્તરો. તો હેણોત્તરો એક પ્રકારનું વન્ય પ્રાણી છે. એ પ્રાણી અર્ધશુષ્ક શુષ્ક પ્રદેશોમાં, ક્ષારયુક્ત પ્રદેશોમાં જેમ કે જંગલ, ઘાસભૂમિ, રણ પ્રદેશ, અર્ધશુષ્ક રણ પ્રદેશમાં જોવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના મોટા રણમાં તેમજ બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી જોવા મળે છે. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર, ગોળ મોઢું અને ઊંચા કાનથી તેની ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. તો આ રીતે જે હેણોત્તરો હોય છે તે શિયાળ જેવું જ હોય છે, પરંતુ શિયાળ કરતાં થોડું ઊંચું હોય છે. તેના કાન તેમજ તેના પગલા પરથી, પદચિહ્નો પરથી આપણે તેને ઓળખી શકીએ છીએ. હેણોત્તરો જે આપણને નારાયણ સરોવરના અભયારણ્યમાં પણ જોવા મળે છે. ત્યારબાદ ડુગાંગ. ડુગાંગ એક જળચર પ્રાણી છે. ભારતની પશ્ચિમી સમુદ્ર કિનારે એટલે કે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂથ સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે તથા ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે, પણ કવચિત તે જળચરોનો આહાર પણ કરે છે. તેના માંસ, તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ જ કરવામાં આવ્યો છે. એક સમયે ડુગાંગ ગુજરાતના તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, જે આજે જ્વલિત પ્રમાણમાં જોવા મળે છે. તો આ રીતે જે ડુગાંગ એક પ્રકારનું જળચર પ્રાણી છે તે જે ગુજરાતના સમુદ્રોમાં સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, પરંતુ હાલ તે જ્વલિતપણે જ જોવા મળે છે. તો અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયમાં મહત્ત્વના પ્રશ્નોમાં જંગલોના પ્રકારો તેમજ વન્ય સંરક્ષણના ઉપાયો અને વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ છે એ વિશે પૂછાય છે. ઉપરાંત વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો પણ તમને પૂછાય છે. એ ઉપરાંત અહીં શોર્ટ ક્વેશ્ચન છે. લુપ્ત થતા વન્યજીવો, ત્યારબાદ જૈવ વૈવિધ્ય, બરાબર. ગુજરાતમાં અગાઉ કયા કયા વાઘો જોવા મળતા હતા, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, અભયારણ્ય એટલે શું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, બરાબર. એ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના છે. આ પ્રકરણ ખૂબ જ મહત્ત્વનું છે પરીક્ષાની દ્રષ્ટિએ. નકશા પણ આમાંથી પૂછાય છે તમને. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.